ચલો બાળકો, આજે આપણે ધોરણ 1 અધ્યયન સંપુટ ગુજરાતી અને તેમાં એકમ 6 એમાં પ્રવૃત્તિ નંબર કઈ છે 11 અને ગોતી લો રમો એટલે આ 11 નંબરની પ્રવૃત્તિ આપણે કરવાની છે. તો એમાં જો અમે બોર્ડ ઉપર લખ્યા છે, શબ્દો લખ્યા છે ને. તો એમાં એ શબ્દમાં હું શબ્દ બોલીશ, જો આવે ને ત્યાં તમારે ચોકથી ગોળ કરવાનું છે. ચલો વારા ફરથી આવી જતો. ચલો ચલો આ પહેલો અક્ષર શું છે જ છે ને. તો ચલો ઝરણું, તો એમાં જ ક્યાં છે, ગોળ કરો તો સરસ કરો. ચલો આગળ બીજું તૈયાર રે. ચલો પઝલ, આગળ ઝડપી શબ્દ છે એમાં જ ક્યાં છે, ઓળખો તો જ. હા તો કરો ગોળ. ચલો આગળ ચીજ, એમાં જ ક્યાં છે, હા કરો ગોળ. ચલો આગળ ડઝન, એમાં જ ક્યાં છે, હા. ચલો હવે જની ખબર પડી. હા તો હવે આપણે હ વિશે હું શબ્દ બોલીશ એ તમારે ગોળ કરવાનો છે. તો હ તો હંસરાજ. ચલો હવે જહાજ, ક્યાં છે હ શબ્દ, હ બોલાય ને, હા તો ગોળ કરો. ચલો આગળ હજાર, હ શબ્દ બોલાય તો ગોળ કરવાનું છે. ચલો હિમાલય, હ શબ્દ ક્યાં બોલાયો, હ ક્યાં છે, હા તો કરો ગોળ. જળહળ, ચલો હવે તમે મને હ બતાવ્યો ને, હવે ઉ બતાવવાનું છે. તો ઉ પરથી ઉંદરડી, હા કરો ગોળ. ચલો ઉકરડો, ઉકળાટ, પછી ઘઉં, ઉજવણી. ચલો હવે તમને ઉ ની ખબર પડી. હા તો હવે કયો શબ્દ આવ્યો, ઘ. કયો આવ્યો, ઘરનો ઘ. તો ચલો ઘંટ, ઘ ઉપર ગોળ કરો સરસ. ચલો આગળ પાઘડી, મને બતાવવાનો છે પાછો આ છે ગ એમ. પછી ગડગડાટ, બે ઘ છે એમાં જોયા, હા. ચલો રઘુ, રઘુ ઘ શોધો, ઘ ત્યાં ઉપર રઘુ, ઈ નહીં. ચલો આગળ ઘરકામ, ચલો હવે ઘની ખબર પડી. હા હવે અળ આવ્યો. તો અળનો નળ, એમાં અળ ક્યાં છે એના પર ગોળ કરો. ચલો આગળ તળાવ, ચલો જામફળ, જળહળાટ, બીજો છે ને નથી, જો હજુ ફરીથી જો છે ને બીજો, હા બાવળ. ચલો હવે અળની ખબર પડી. તો હવે ઉ શું કહેવાય, આ ઉ તો ઊન.
ઊંઘ ઉડ ઉડા ડ ઉડ ઉડ એમાં ઉ ક્યાં છે હા બતાવો હા ગોળ કરો ચલો ઊટ ચલો હવે ઉડા ઉડ હા ચલો બધાએ સરસ રીતે સમજ પડે એ રીતે તમે મૂળાક્ષર જોઈ અને ગોળ કર્યું છે સરસ રીતે તો આજની આપણી આ પ્રવૃત્તિ હતી ગોતી લો અને રમો તો આ પ્રવૃત્તિ અહીં પૂરી થઈ છે તો મિત્રો તમને આ ગોતી લો અને રમોની વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય.